નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સુરત ડાયમંડ ઉદ્યોગથી સામે આવી રહ્યા છે। સુરત ડાયમંડ બુર્સ ખાતે લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ છે। દશેરાએ ઓફિસ ખોલવા માટે વેપારીઓને મનાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। તો 70 જેટલા વેપારીઓ અત્યારે હાલ બેઠકમાં હાજર હોવાનું માલુમ પડી રહ્યું છે। તો અત્યારે હાલ બેઠક યોજાઈ છે। ડાયમંડ બુર્સમાં હજી ઓફિસો ખોલવામાં નથી આવી। સુરતમાં મોટું ડાયમંડ બુર્સ જ્યારે તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે ડાયમંડ બુર્સમાં હજી પણ દુકાનો ખોલવામાં નથી આવી। હીરા વેપારીઓ માટે તમામ મહત્વની સુવિધા ઊભી કરવામાં આવી છે। ટ્રાન્સપોર્ટેશન, કેન્ટીન, બાયર્સ આ તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને અદ્યતન સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગપતિઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ છે। દશેરા ઉપર ઓલમોસ્ટ 50 ઓફિસ તો ચાલુ થવાની જ છે નવા બધા ટ્રેડરોની, અને બધા જ આખું ટ્રેડરો બધા જ પોઝિટિવ છે। ભલે અમુક દશેરાથી જોઈન થશે, અમુક વ્યક્તિઓ દિવાળી પછી પણ જોઈન થશે, પણ સરવાળે બધા પોઝિટિવ છે। બધા ટ્રેડનું હિત જુએ છે અને બધા અહીં આવવા માંગે છે। અહીંની ફેસિલિટી પણ બધાને, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે સારામાં સારું છે। એ આપણી જ જગ્યા છે, આપણે જ મેન્ટેનન્સ ભરીએ છીએ, આપણે બધાએ આવવું જોઈએ એવો બધાનો જ સૂર છે। અન્ય વેપારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, તમે જે રીતના આશ્વાસન આપ્યું છે મિટિંગની અંદર, દશેરામાં શરૂઆત કરવાની બાહેધરી તમે આપી છે, શું કહેશો? દશેરાએ મારી ઓફિસ ટ્રેડિંગ માટે ચાલુ કરી દઈશ, અને મારી સાથે હું ડાયમંડ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, બાબુભાઈ વાઘાણી મારું નામ છે। અને હું મારી સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીના દરેક વેપારીઓને દશેરાએ બને એટલાના લાવવાની પ્રયાસો છે। બધાની ઈચ્છા અહીંયા આવવાની જ છે, કોઈને સમજાવીને લાવવાની જરૂર નથી, બધાને વેપાર અહીંયા જ કરવો છે, પરંતુ બને એટલું જલ્દી અહીંયા આવે એવા મારા પ્રયાસો છે।